મોરી મેં પંચે પડ્યું એટલે બસમાં હું છું મેં. જો અહીંયા જો 2 લાખ ફોન છે ના જોઈ લે. દક્ષિણ ગુજરાતના શહેર સુરતમાં જાણે કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની સિટી બસનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને ગાળો બોલી રહ્યો છે. આ બસમાં મહિલાઓ બેસી હોવા છતાં યુવક ગાળો બોલીને કહી રહ્યો છે કે હું તો રોયલ કાઠિયાવાડી છું. સુરતની સિટી બસમાં આ યુવકે મુસાફરો સાથે અભદ્ર વર્તન કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દક્ષિણ ગુજરાતના શહેર સુરતની સિટી બસનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને ગાળો બોલી રહ્યો છે. બસમાં મહિલાઓ બેસી હોવા છતાં યુવકનું આ અભદ્ર વર્તન બહાર આવ્યું છે. આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરોને કહી રહ્યો છે કે આ સુરત છે, અહીંથી નીકળો, તમારી કોઈ ઓકાત નથી, આ 1.5 લાખ રૂપિયાનો ફોન છે અને હું રોયલ કાઠિયાવાડી છું, તેમ કહીને પર્સમાંથી ₹5,000ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરોને યુવક બતાવી રહ્યો છે. જોકે સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે સિરીંજ એટલે કે ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે એ પણ મળી આવી હતી. આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી છે. તો આ જુઓ વિડીયો કે જે સુરતથી સામે આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં નશેડીઓ બેફામ બન્યા છે. ઉડતા પંજાબની જેમ ઉડતા સુરત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. હવે તો નશેડીનો આ વાયરલ વિડીયો ખુલ્લેઆમ બતાવી રહ્યો છે કે કેવી રીતે સરળતાથી ડ્રગ્સ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ થાય છે. તો આ બાબતે સુરતની જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું છે કે વિડીયો અમારી પાસે આવ્યો છે, જેમાં યુવક નશાની હાલતમાં છે અને અન્ય પેસેન્જરને ડ્રગ બતાવી રહ્યો છે, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. આ યુવકની તપાસ કરાવી રહ્યા છીએ. આવા મુસાફરો અન્ય પેસેન્જરો માટે જોખમી પુરવાર થઈ શકે છે. અમે તાત્કાલિક અસરથી જે રૂટ પર આ બસ દોડી રહી છે એની તપાસ કરાવી રહ્યા છીએ અને કંડક્ટરોને પણ અમે સૂચના આપી છે કે કઈ બસમાં આ પ્રકારના કઈ બસમાં આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું. ગુજરાત માટે સુરતનો આ કિસ્સો આંખ ઉઘાડનારો છે, કેમ કે જે રીતે જે બેફામ રીતે ડ્રગ્સ મળી રહ્યું છે તેની પર લગામ જરૂરી છે. તેનાથી આપણું યુવાધન ખૂબ મોટા પ્રમાણમાં બરબાદ થઈ રહ્યું છે. તો આ વિષય પર તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર. મારી મોરી મેં પંચે પડ્યું એટલે બસમાં હું છું મેં. જો અહીંયા જો 2 લાખ ફોન છે ના જોઈ લેજે. આ ડ્રગ્સ 5,000 રૂપિયાનો આવ્યા આટલું 5,000. કરવા માટે આવે देख आदमी देख के बात करना है दूसरी बार ये समझ नहीं समझ देगा, समझा क्या? तो
ऐसे की ना मैंने की मैं बीमार हूँ, मैंने बोला ना भाई शांति से बोलना चाहिए ना इसको। अगर तो आना हुआ तो पहले बापू मैं देवा मिल गई अपने रोल का जेवारी से थोड़ी हमने नहीं कोई भगवान नहीं करो मधुबन वाला मधुबन भगवान देवदीप वाला हाँ कच्चे भगवान जो होता है सब वाला तो चिपके ने हो यार चौकारी दे તમે કે ભગવાન જોયું એમના લોકો ચાકા માર્યા ખબર છે ને પિન્ટુ લોકો આવ્યો ને પિન્ટુ ને ભગવાનમાં વડોદરાની ગલીમાં રહી ઇમરાન લોકો ને લોકો આપણું છે ને પિન્ટુ ને ઇમરાન આપણો નહોતો ભાઈ ભાઈ મને ડાયરેક્ટ અરે દરવાજે જવાનું 170 નંબર બીજી આમથી જશે તો દરવાજે જશે ને તમારે કતારગામ જવાનું છે અહીંયા હવે નેક્સ્ટ સ્ટેશન પર પાછી બસ આવશે ન્યૂ બસ બસ પણ આવશે હવે ટોપી